ગોંડલ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણના ઠંડક પ્રસરી ગઈ હતી। તો ગોંડલ શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ થઈ રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં ધીમી ધારે વરસાદી માહોલ જામી રહ્યો છે। અનેક જિલ્લાઓ વરસાદથી તરબોળ થઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે અને વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ગોંડલ તાલુકાના નાગદળકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદ નોંધાયો છે। તો ગુંદાળા, અનીડા, ભાલોડી, ભુણાવા સહિતના ગામોમાં વરસાદી છાંટા પડવાની શરૂઆત થઈ છે। તો બીજી તરફ જસદણ ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં આ વર્ષે ચોમાસુનું આગમન થઈ ગયું છે, પરંતુ ચોમાસું નવસારી જિલ્લામાં જ અટવાયેલું હતું અને હવે નવસારીથી ધીમે ધીમે ચોમાસું આગળ વધતા રાજ્યના અન્ય ઝોનમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, પોરબંદર, બોટાદમાં વરસાદ વરસ્યો હતો અને બપોર બાદ રાજકોટ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી અને જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। તો આમ ગોંડલ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને શહેરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। આમ ગોંડલ શહેર તેમજ તાલુકાના અનેક ગામોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ।